કિન્નરો પાસેથી મળેલા ₹1 સિક્કાની વિશેષતા। કિન્નરોનો સંપ્રદાય ભારતીય સંસ્કૃતિનો એક વિશિષ્ટ અને ખાસ મહત્વ ધરાવતો અંગ છે। તેમના વિશે માન્યતાઓ, રિવાજો અને લોકકથાઓની વચ્ચે તે માત્ર માનવીય રીતે નમ્ર અને પવિત્ર નથી, પરંતુ તેમણે ક્યારેક અમૂલ્ય આર્થિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવતી વસ્તુઓ પ્રદાન કરવાનો દાવાઓ પણ કરે છે। કિન્નરોનો સમાવેશ એ પ્રાણી અને માનવીય જીવનના અદ્રષ્ટ સંયોગ તરીકે થાય છે, જે આધ્યાત્મિક અને સામાજિક દ્રષ્ટિએ અનોખો છે। કિન્નરો પાસેથી મળેલા ₹1 સિક્કાની વિશેષતા। કિન્નરો પાસેથી મળેલા સિક્કાને કેટલીકવાર ખાસ આશીર્વાદ અને પવિત્રતા સાથે જોડવામાં આવે છે। આ સિક્કાનું સમર્થન એવી માન્યતાઓ પર છે જે સમાજમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતી અને ધાર્મિક સંસ્કૃતિને સમર્પિત છે। 1. કિન્નરો પૌરાણિક પ્રતીક। કિન્નરો પૌરાણિક કથાઓમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે। તેઓ અમૃગુનિક અને અર્ધદેવ સ્વરૂપના જીવિતા પ્રાણીઓ છે, જેમના શરીરનો ભાગ માનવીય અને ભાગ પ્રાણીય હોય છે। ભારતીય સાહિત્ય અને પુરાણોમાં કિન્નરોનું વર્ણન પ્રાચીનકાળથી છે। અનેક પ્રાચીન ગ્રંથો જેવા કે મહાભારત, ગરુડ પુરાણ, વાલ્મીકીની રામાયણ વગેરેમાં કિન્નરોનો ઉલ્લેખ છે। કિન્નરો પરિપૂર્ણ, સુંદર અને વૃષ્ટિપૂર્ણ પ્રકૃતિના પ્રતીક માનવામાં આવે છે। તેઓ સંગીત, નૃત્ય અને કલા સાથે જોડાયેલા હોય છે। તેમનો સ્વભાવ નમ્ર, આશીર્વાદ આપનારા અને આરાધ્ય છે। કિન્નરોનો હાર્મનીઝ અને સુખદ પ્રકૃતિ તેમને આદર્શ માનવીય ગુણોથી ભરી શકાય છે। 2. ₹1 સિક્કો, એના પૃષ્ઠભૂમિ અને મહત્વ। ₹1 સિક્કાનો એ વિશ્વમાં એટલો વિશેષ અર્થ કેમ છે? આ સિક્કો સામાન્ય રીતે કોઈ વિખ્યાત પ્રસંગે આપવામાં આવે છે, ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ કિન્નરોની ઉપસ્થિતિ અને આશીર્વાદ માટે કષ્ટમુક્ત થવામાં હોય। આ સિક્કો એક ચિહ્ન તરીકે કાર્ય કરે છે, જે શુભ હવાઓ અને નવી શરૂઆતની નિશાની તરીકે માનવામાં આવે છે। 3. કિન્નરો પાસેથી મળેલા સિક્કાનો આધ્યાત્મિક અર્થ। કિન્નરો પાસેથી મળેલા ₹1 સિક્કાનું આધ્યાત્મિક રૂપક એવું છે કે આ એક સાધનોનો સેમ્બલ અથવા હસ્તકલાની વિધિનો ઉદાહરણ છે। લોકો માનતા હોય છે કે આ સિક્કો કોઈ નમ્ર અને પવિત્ર આશીર્વાદ આપે છે, જે જીવનમાં દિનચર્યાઓ અને ઉત્કૃષ્ટતા લાવશે। આને લઈને કેટલીકવાર એવું કહેવાય છે કે આ સિક્કો હવે તમારું સમય શ્રેષ્ઠ અને સફળ થવાનો સમય છે। 4. સિક્કાની વિધિ। કિન્નરો પાસેથી મળેલા આ સિક્કાને કેટલીક પરંપરાઓમાં માને છે કે આ પોતાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે। ધંધામાં સફળતા, રોગમાંથી મુક્તિ, મંગલમય સંબંધો અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે આ સિક્કાની ખાસ મહત્વતા હોય છે। કેટલાક લોકો આ સિક્કાને સવારના સમયે, શુભ મહિનામાં અથવા કિસ્મત માટે ખાસ દિવસ પર પણ ધાર્મિક વિધિમાં રાખી પ્રાર્થના કરે છે। 5. કિન્નરો અને આર્થિક પરિવર્તન। કિન્નરો પાસેથી મળેલા ₹1 સિક્કાની ખાસ વ્યાખ્યા એ છે કે આ એ સંપૂર્ણ દ્રષ્ટિથી એક એવો ચિહ્ન છે, જે જીવનના તમામ ક્ષેત્રોમાં આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતો માનવામાં આવે છે। કિન્નરો દ્વારા આપેલો સિક્કો એ માત્ર ₹1 નહીં, પરંતુ તે એક એવા પવિત્ર ચિહ્નનું પ્રતીક છે, જે કિસ્મત અને સારા શુભ ચિહ્નો સાથે સંકળાય છે। 6. લોકકથાઓ અને માન્યતાઓ। ભારતમાં કિન્નરો અને તેમના આશીર્વાદો વિશે અનેક લોકકથાઓ છે। એ માન્યતા છે કે જ્યારે વ્યક્તિ નાનો સિક્કો, ખાસ કરીને કિન્નરો પાસેથી મળતો હોય, તે એક અદ્વિતીય શ્રેષ્ઠ પરિણામ આપે છે। કેટલીકવાર આ સિક્કાને ખાસ ઔષધિ, ચમત્કારિક શક્તિ અને દ્રષ્ટિ પ્રદાન કરવા માટે માનવામાં આવે છે। 7. કિન્નરો અને આધ્યાત્મિક જીવન। આધ્યાત્મિક રીતે પણ કિન્નરોના સાથે સંલગ્ન આ વિશેષ સિક્કાને વ્યક્તિનું આંતરિક જીવન સુધારવાનો અને આત્મવિશ્વાસ વધારવાનો એક સાધન માનવામાં આવે છે। આ સિક્કો જીવનની ખોટી વિચારધારા, અંધવિશ્વાસ અને પૃથ્વીજ કલંકોથી મુક્તિ આપવાનું માન્ય છે। 8. વિશ્વાસ અને આધ્યાત્મિક સિદ્ધિ। કિન્નરો પાસેથી મળેલા ₹1 સિક્કોનો અર્થ એ છે કે આ એક એવું આદર્શ ચિહ્ન છે, જે શ્રદ્ધા, વિશ્વાસ અને ધૈર્ય સાથે સંકળાય છે। જો કોઈ વ્યક્તિ આ સિક્કાને યોગ્ય રીતે સ્વીકાર કરે છે, તો તે એક દ્રષ્ટિ અને સફળ જીવનનો પ્રતીક બની શકે છે। 9. સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ।
સામાજિક સ્તરે આ માન્યતાઓ અને ધાર્મિક પ્રથા સમયોથી સહજ રીતે સમાજમાં સ્થાન પામેલી છે. અહીં કિન્નરોની ઓળખ માત્ર એક માનવીય તરીકે નહીં, પરંતુ એક એવા ખૂણાની સાથે થઈ છે જે દરેક સભ્ય માટે પ્રેરણાદાયક બને છે. કિન્નરો અને સમકાલીન સમાજ. આજના સમયમાં જ્યારે આધુનિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિ ડોમિનેન્ટ બની છે, ત્યારે પણ કેટલીક પરંપરાઓ જે કિન્નરો અને તેમના આશીર્વાદોની માન્યતાઓ પર આધારિત છે, હજુ પણ લોકોના માનસિકતામાં આવેલા છે. આ તત્વો પ્રાચીન માન્યતાઓ અને આધ્યાત્મિક હિસાબોથી જોડાયેલા હોવાથી તે વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી જિંદગીના ગુણોને પ્રેરણા આપે છે. આ વિડિયો જોવા માટે ખૂબ આભાર. જો તમારે આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરી અમને મદદ કરો અને આ વિડિયો શેર કરો. કૃપા કરીને તમારા વિચારો અમને જણાવો. આગળ વધુ માહિતગાર વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.